પગે લાગ્યા. હસ્તની નાની સબન કહું માથા, મારા સિવાય કોઈ નથી કામ થાય એમ નથી, એમ નક્કી થઈ ગયું. અને પછી બીજાને પગે લાગવું એ ઘણું અઘરું છે. એટલું વિરાટ છે કે લંકાને આખું પર્વતની હારે રાવણને એની સેનાને હારે ખબર પડી, પણ એને જાંબુવાન તમે ઉચિત શીખાવાનું. આટલા પરાક્રમમાં પણ એને વડીલનું સાધન. જ્યાં આમ પગનો પ્રેસ કર્યો તો ભગવાન રામને ખબર પડી ગઈ કે આ પર્વત સહન નહીં કરી શકે. હનુમાન નહીં થયું કે આ સહન નહીં કરી શકે, બે નક્કી છે. એટલે હનુમાને કીધું ભગવાન આ સમુદ્ર તો હું કૂદી શકું એમ છું, પણ હવે આ કયા સ્ટેન્ડમાંથી નીકળવું. એટલે એને બાર રઘુવીર સંભાળી વારંવાર ભગવાને સંભાળ્યા. એટલે ભગવાને કીધું અમારા ધનુષ્ય ઉપર બેસી જા, ઉપાડ. અને ભગવાને ધનુષ્ય રાખ્યું તો ધનુષ્ય ઉપર તો બાણ હોય, એટલે હનુમાનજી રામના ધનુષ્યના બાણ બન્યા. એટલે લખ્યું જીમી અમોઘ રઘુપતિ કર બાણા, એ બાણથી ચલે હનુમાના. જ્યારે ભગવાનનું બાણ બન્યા છે એમ હનુમાનજી નીકળ્યા. હું સમુદ્ર કૂદું છું એવું કોઈ અભિમાન નહીં, માત્ર ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ બનીને નીકળ્યા. શતદ્રુરે રખેન્દ્રો તનુરથો રથાંગે ચંદ્રાર્કો રથ ચરણ પાણી શયિતિ પૃથ્વી યમુના મૈયા 16 શણગાર સજી ભગવાન પિતારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયા
પિતા, જેનો કોઈ પિતા નથી, એ આખા જગતનો પિતા છે, એમણે પ્રવેશ કર્યો. તા રાત્રિ, એક રાત્રિ નહીં, અનેક રાત્રિ એમણે પ્રવેશ ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનઃ ચક્રે. તો એક બીજ રાકેશભાઈને અને કલ્યાણીબેનને એમના પરિવાર સાથે એમના આશીર્વચન માટે, આશીર્વાદ લેવા માટે ઉપર નિમંત્રિત કરીશું. શ્રી સંતરામ મહારાજ કી જય. એ સંતરામ મંદિર નડિયાદ અખંડ જ્યોતના આશીર્વાદ લઈને આપણે બધાને આ આશીર્વાદ વહેંચવા માટે, આપણે બધાને આ પ્રસાદ આપવા માટે પૂજ્ય ગણેશદાસજી મહારાજને અમે નિમંત્રિત કર્યા છીએ. હું ને રાકેશ એવું અમને પૂછવામાં આવ્યું હતું, અને અગેન્સ્ટ એ આવવાના હતા કાલે રવિવાર જઈને અમને એવું થયું બધા લાભ મળે બધાને. અમે કાલ ફોન કર્યો કે બાપજી રવિવાર આવો ને, તો એમને સહજ હા પડી. તો આજે આ જલસા કરીશું. ગણેશદાસજી મહારાજને ચરણોમાં પ્રાર્થના કરીશ, બાપજી એવા આશીર્વાદ વરસાવો અમારું લોહાણા કુટુંબ બસ આમ જ રામ 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 કરતું રહે. એક વાત મારે કેવી છે, ત્યારે વધારે આનંદ આવે. કોઈ પણ માણસને એમ અમારા કથાકારનું મોસાળ એટલે સંતરામ આશ્રમ. कृष्णाय वासुदेवाय हरे परमात्मने स्वर्गस्थ जयंतीभाई ઠક્કરના ઉપસ્થિત સૌ પરિવારજનો, ભાગવત કથા નો ટૂંકો એક સાર એવો છે કે શોક, મોહ અને ભયમાંથી જે મુક્ત કરે એને આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ. એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં ત્રણેયમાંથી મુક્ત થઈ જઈએ એનું નામ જ શ્રીમદ ભાગવત છે.